મિત્રો, મારું નામ ડૉક્ટર પારસ રોય, હું એમડી ફિઝિશિયન છું. આ વિડીયોમાં આપણે અસ્થમા વિશેની માહિતી મેળવીશું. અસ્થમા એ શ્વસન તંત્રની બીમારી છે જેમાં શ્વાસનળીઓ પર સોજો આવે છે. અસ્થમા એક પ્રકારે એલર્જીની બીમારી છે અને 80% અસ્થમાના દર્દીઓમાં એલર્જી જોવા મળે છે. એના લક્ષણો શું હોય? વ્યક્તિને વારંવાર ખાંસી થવી, ખાસ કરીને ઠંડા વાતાવરણમાં અથવા તો રાત્રે. ખાંસી જ્યારે બી થાય તો ઝડપથી સારી ના થવી, શ્વાસ ચડવો, બહુ જ વધારે ખાંસી થાય તો સામાન્ય થોડો સફેદ કફ નીકળવો, અને જો વ્યક્તિ એકાંતમાં હોય અને રાત્રે એ હોય તો એમને વિસલનો અવાજ આવવો, આ બધા અસ્થમાના લક્ષણો હોય છે. અસ્થમાના કોમ્પ્લિકેશન શું થાય? જો અસ્થમાને આપણે સારી રીતના ટ્રીટ ના કરીએ તો કાર્યક્ષમતામાં ઘટાડો થાય, વ્યક્તિ પોતાનું રોજબરોજનું કામ નથી કરી શકતા, નોકરી ધંધા ઉપર નકારાત્મક અસર થાય છે, બાળકો સ્કૂલે નથી જઈ શકતા, એમના શિક્ષણ ઉપર ગંભીર અસર થાય છે. અને જો અસ્થમાનો ખૂબ ભયંકર એટેક આવે તો દર્દીને આઈસીયુમાં બી જવું પડે છે, આ ખૂબ મોંઘી સારવાર લેવી પડે છે અને ક્યારેક આ બીમારી જીવલેણ પણ નીવડી શકે છે. તો અસ્થમાને આપણે કઈ રીતના જાણીશું, એમનું નિદાન કઈ રીતના થશે? તો મોટાભાગે ડૉક્ટર અસ્થમાનું નિદાન વ્યક્તિના એક્ઝામિનેશન અને એમની હિસ્ટ્રી એટલે કે એમની તકલીફ પરથી કરતા હોય છે. અને જો જરૂર જણાય તો અમુક બ્લડ ટેસ્ટ કે જેમાં ઇઓસિનોફિલ કાઉન્ટ કે આઈજી લેવલ કરાવવામાં આવે છે. અને સૌથી મહત્ત્વનો રિપોર્ટ એ પીએફટી એટલે કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે અને એ ઉપરથી અસ્થમાનું નિદાન થતું હોય છે.